જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામીટ ચેનલમાં. તો આજે આપણે જોવાના છે કરંટ અફેરના 50 પ્રશ્નો કે જેમાં ઓક્ટોબર અને નવેમ્બર 2 મહિનાનો કરંટ અફેર આવે છે. તો એમાં શરૂ કરીએ. પહેલું, તાજેતરમાં ભારતના 15મા કેગ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તેમાં આવશે કે સંજય મૂર્તિ, જે ગિરીશચંદ્ર મુર્મુના અનુગામી બન્યા, એટલે કે ગિરીશચંદ્ર મુર્મુની જગ્યાએ આવેલા છે. બીજું છે, વડાપ્રધાન મોદીએ કયા સ્થળે ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કર્યું હતું? એમાં સાચો જવાબ છે અમરેલી જિલ્લાનું લાઠી નજીક દુધાળા ગામ ખાતે ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રીજું છે, ભારતના 51માં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોણે પદભાર સંભાળ્યો? એમાં આવશે સંજીવ ખન્ના, 50મા ન્યાયમૂર્તિ છે. તો ભારતના 51માં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સંજીવ ખન્નાએ પદભાર સંભાળ્યો છે. ચોથું છે, તાજેતરમાં નરેન્દ્ર મોદીએ કયા સ્થળેથી બિરસા મુંડાના 150મા જયંતિ વર્ષ 15 નવેમ્બરની ઉજવણીનો શુભારંભ કર્યો હતો? તો જમુઈ, બિહાર ખાતેથી. પાંચમું, તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા સ્થળે બિરસા મુંડાની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું? તો બાણેસરા પાર્ક, નવી દિલ્હી ખાતે. છઠ્ઠું છે, તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હી સ્થિત સરાય કાલે ખા ચોકનું નામ બદલીને શું કર્યું હતું? તો બિરસા મુંડા ચોક કરેલું છે. 15 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો નવી દિલ્હી ખાતે. આઠમું, એશિયાને મજબૂત બનાવવા બુદ્ધ ધમ્મની ભૂમિકા થીમ પર પ્રથમ એશિયન બુદ્ધ શિખર સંમેલન ક્યાં યોજાયું હતું? તો નવી દિલ્હી ખાતે યોજાયેલું છે. નવમું છે, રતન ટાટાના જીવન ચરિત્ર સંબંધિત પુસ્તક રતન ટાટા અ લાઈફ ના લેખકનું નામ જણાવો? તો થોમસ મેથ્યુ. 10મું છે, ભારતીય વાયુસેના દ્વારા C-295 ફૂલ મોશન સિમ્યુલેટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો આગ્રા ખાતે. 11મું, ભારત અને સ્પેન વર્ષ 2026ને કયા વર્ષ તરીકે ઉજવશે? તો સ્પેન અને ભારત બંને મળીને 2026ના વર્ષને સંસ્કૃતિ, પ્રવાસન અને AI વર્ષ તરીકે ઉજવે છે. અમેરિકાના 47માં પ્રમુખ બનનાર ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટીના નેતા છે? તો રિપબ્લિકન પાર્ટીના નેતા છે. 13મું છે, તાજેતરમાં 16મું બ્રિક્સ સંમેલન ક્યાં યોજાયું હતું? તો કઝાન, રશિયા. 14મું છે, લાઈફ મિશનનું પૂરું નામ જણાવો? તો લાઈફ મિશનનું પૂરું નામ છે લાઇફસ્ટાઇલ ફોર ધ એન્વાયરમેન્ટ. પ્રશ્ન 15, વર્ષ 2024માં વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન મોદીએ કયું અભિયાન લોન્ચ કર્યું હતું? તો અહીં સાચો જવાબ આવશે એક પેડ માં કે નામ અથવા પ્લાન્ટ ફોર મધર મિશન લોન્ચ કર્યું છે. પ્રશ્ન 16, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપને ડ્રોન ઉપલબ્ધ કરવા કેન્દ્ર સરકારે કઈ યોજનાને મંજૂરી આપી? તો આમાં જવાબ આવશે નમો ડ્રોન દીદી યોજનાને મંજૂરી અપાઈ છે. 17મું છે, ભારત અને પાકિસ્તાને કરતારપુર કોરિડોર સમજૂતી કેટલા સમય માટે લંબાવી છે? તો વર્ષ 2029 સુધી આ સમજૂતીને લંબાવવામાં આવેલી છે. પ્રશ્ન 18, ભારતના નવા સંરક્ષણ સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો ભારતના નવા સંરક્ષણ સચિવ તરીકે રાજેશ કુમાર સિંહની નિયુક્તિ કરવામાં આવેલી છે. પ્રશ્ન 19, નાઇજીરિયા એ વડાપ્રધાન મોદીને તેના કયા બીજા સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કર્યા? નાઇજીરિયા દેશે વડાપ્રધાન મોદીને કયા સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરેલા છે? તો નાઇજીરિયા દેશનો જે સર્વોચ્ચ પુરસ્કાર છે ગ્રાન્ડ કમાન્ડર ઓર્ડર ઓફ ધ નાઇજર થી સન્માનિત કરેલા છે. પછી છે, તાજેતરમાં વડાપ્રધાન મોદીને ગયાનાના કયા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો ગયાનાનો જે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે ધ ઓર્ડર ઓફ ધ એક્સિલન્સ થી સન્માનિત કરવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 21, તાજેતરમાં વડાપ્રધાન મોદીને ડોમિનિકાના કયા સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો અહીં સાચો જવાબ આવશે ડોમિનિક એવોર્ડ ઓફ ઓનર. પ્રશ્ન નંબર 22, PM મોદીએ ગયાનાના જ્યોર્જ ટાઉનમાં કયા સ્થળે રહેલી ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી? તો અહીં સાચો જવાબ આવશે પ્રોમેનેડ ગાર્ડન ખાતે ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રશ્ન નંબર 23, સૂર્યના કોરોનાના અભ્યાસ માટે ઇસરો દ્વારા યુરોપિયન સ્પેસ એજન્સીનું કયું મિશન લોન્ચ કરવામાં આવ્યું? તો પ્રોબા 3 મિશન લોન્ચ કરવામાં આવેલું છે. 24મું છે, સૂર્યનું નિરીક્ષણ કરવા માટે કયું ભારતીય અવકાશ મિશન વિઝિબલ એમિશન લાઇફ લાઇન કોરોનાગ્રાફ VELC થી સજ્જ છે? તો આદિત્ય L1 જે મિશન છે એ વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફથી સજ્જ છે.
પ્રશ્ન 25, T20I 2 ઇનિંગ્સમાં સતત 2 સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડીનું નામ જણાવો. એટલે કે T20Iમાં જે 2 ઇનિંગ્સમાં સતત 2 સદી એટલે કે બેવડી સદી 2 સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટરનું નામ જણાવો. તો એ છે સંજુ સેમસન. પ્રશ્ન 26, કઈ કંપનીએ લેહમાં ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલિંગ સ્ટેશન સ્થપાયું? તો અમારા રાજા ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ જે હૈદરાબાદમાં આવેલી છે એણે લેહમાં ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલિંગ સ્ટેશન સ્થાપ્યું છે. પ્રશ્ન નંબર 27, ઇસરો દ્વારા શુક્રના અભ્યાસ માટે કયા વર્ષે શુક્રયાન મિશન લોન્ચ કરવામાં આવશે? તો 2028માં શુક્રયાન મિશન લોન્ચ કરવામાં આવશે. પ્રશ્ન નંબર 28, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાંથી વીમા સખી યોજના લોન્ચ કરી? તો પાણીપત હરિયાણાથી વીમા સખી યોજના લોન્ચ કરી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી UNGA 79મું સત્ર ક્યાં યોજાયું? તો ન્યૂયોર્ક અમેરિકા ખાતે યોજાયેલું છે. 30મું છે UNGAનું 79મું સત્ર કોની અધ્યક્ષતામાં યોજાયું હતું? તો કેમરૂનના પૂર્વ વડાપ્રધાન ફિલમોન યાંગની અધ્યક્ષતામાં યોજાયું હતું. પ્રશ્ન નંબર 31, ક્રૂઝ પ્રવાસનને પ્રોત્સાહન આપવા ક્રૂઝ ભારત મિશનનો સત્તાવાર શુભારંભ ક્યાંથી થયો? તો એમાં જવાબ આવશે મુંબઈથી. પ્રશ્ન નંબર 32, કઈ સંસ્થા દ્વારા સચ્ચિદાનંદ સન્માન આપવામાં આવે છે? તો ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સચ્ચિદાનંદ સન્માન આપવામાં આવે છે. 33મો પ્રશ્ન છે, ગુજરાતના પ્રથમ સહકારી સુપરમાર્કેટ ગુજકો માર્ટની શરૂઆત ક્યાંથી થઈ? તો અમદાવાદ ખાતેથી શરૂઆત થઈ છે. 34મો પ્રશ્ન છે, 4 ઓક્ટોબર 2024ના કયા સ્વાતંત્ર્ય સેનાનીની 166મી જન્મ જયંતિ ઉજવાય? તો જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્માની 166મી જન્મ જયંતિ ઉજવાય. 35મું છે, ગુજરાતના દરિયા કિનારાનો કયો વિસ્તાર ડોલ્ફિનના ઘર તરીકે સ્થાપિત થયો છે? તો કચ્છથી ભાવનગર સુધીનો 4087 ચોરસ કિમી વિસ્તાર કે જેમાં 480 જેટલી ડોલ્ફિન નોંધાય છે. તો આ એટલો દરિયા કિનારાનો વિસ્તાર છે એ ડોલ્ફિનના ઘર તરીકે સ્થાપિત થયો છે. 36મું છે, રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં ગુજરાત કયા ક્રમે રહ્યું? તો 3જા ક્રમે રહ્યું. 37મું છે, રાષ્ટ્રીય જળ પુરસ્કારો હેઠળ બેસ્ટ અર્બન લોકલ બોડીમાં સમગ્ર દેશમાં કયું શહેર પ્રથમ સ્થાને રહ્યું? તો સુરત છે એ પ્રથમ સ્થાને રહ્યું છે. 38મું છે, ગુજરાતની સૌથી અત્યાધુનિક કચેરી અમદાવાદ પોલીસ કમિશનર કચેરીનું લોકાર્પણ કોના હસ્તે થયું? તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ થયેલું છે. 39મું છે, 16મા નાણાં પંચના કયા અધ્યક્ષે ગુજરાતની મુલાકાત લીધી? તો ડૉક્ટર અરવિંદ પનઘડિયાએ ગુજરાતની મુલાકાત લીધી હતી. 40મું છે, 5 નવી ભાષાઓને શાસ્ત્રીય ભાષા તરીકે મંજૂરી મળતા હાલમાં કુલ કેટલી શાસ્ત્રીય ભાષાઓ થઈ? તો 11 જેટલી શાસ્ત્રીય ભાષાઓ થઈ ગઈ છે. 41મું છે, કઈ ભાષાઓને શાસ્ત્રીય ભાષા તરીકે સ્થાન અપાયું? તો મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાને શાસ્ત્રીય ભાષા તરીકે સ્થાન અપાયું છે. જૂની 6 શાસ્ત્રીય ભાષાઓ જણાવો. તો તમિલ, સંસ્કૃત, તેલુગુ, કન્નડ, મલયાલમ અને ઉડિયા. તો 6 ભાષા અને 5 બીજી ટોટલ 11 ભાષાઓ થઈને અત્યારે કુલ 11 શાસ્ત્રીય ભાષાઓ થઈ ગઈ છે. 43મો પ્રશ્ન, કયા શહેરમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેંગ્વેજીસ ખાતે સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના થઈ છે? તો મૈસૂર, કર્ણાટક. પ્રશ્ન નંબર 44, લેડી ઓફ જસ્ટિસ ન્યાયની દેવીની નવી પ્રતિમાના શિલ્પકાર કોણ છે? તો ન્યાયની દેવીના પ્રતિમા છે એના જે શિલ્પકાર છે એ છે વિનોદ ગોસ્વામી. 45મો પ્રશ્ન છે, ભારતીય સુપ્રીમ કોર્ટના 51મા ન્યાયમૂર્તિ ચીફ જસ્ટિસ પદે કોની નિમણૂક થઈ? તો અત્યારના જે હાલના જે ન્યાયમૂર્તિ છે એ છે સંજીવ ખન્ના કે જે DY ચંદ્રચૂડની સ્થાને આવેલા છે. 46મું છે, તાજેતરમાં ટાટા સન્સના ચેરમેન એવા કયા ઉદ્યોગપતિનું નિધન થયું? તો રતન નવલ ટાટાનું અત્યારે નિધન થઈ ગયેલું છે. 47મું છે, દુનિયાના સૌથી મોટા સમુદ્રી પરિસરો પૈકીનું એક કોને મનાવાય છે? એટલે કે કોને મનાય છે? તો નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ NMHC ને દુનિયાના સૌથી મોટા સમુદ્રી પરિસરોમાં પૈકીનું એક મનાય છે. NMHC ને કયા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે? તો 2025 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. 49મું છે, વિશ્વનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ ક્યાં બનશે? તો NMHC લોથલ ખાતે બનશે. 50મું છે, 23મી SCOની બેઠકમાં ભારત તરફથી કોણે ભાગ લીધો? તેમાં સાચો જવાબ આવશે વિદેશ મંત્રી S જયશંકરે
SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં ભાગ લીધો હતો કે જે ઇસ્લામાબાદ પાકિસ્તાનમાં યોજાઈ હતી અને વર્ષ 2025ની બેઠક રશિયામાં યોજાશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. તો મળીએ પાછા કરંટ અફેરના નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.